અને જે કાઉન્ટર ઘટી રહ્યા છે એની અંદર જો GMDC, કોહેન લાઈફ સાયન્સ, થોમસ કુક અને ઓફિસ જેવા કાઉન્ટર કે જેની અંદર આજે તમને થોડુંક દબાણ આવતું દેખાઈ રહ્યું છે. એટલે આ બધા કાઉન્ટર પર પણ ચર્ચા કરીશું. ઘણા બધા પરિણામો આવ્યા છે એની પણ વાત કરીશું. આપણી સાથે અત્યારે જીઓજીત ઇન્વેસ્ટમેન્ટના ગૌરાંગ શાહ અને LKP સિક્યોરિટીઝના વત્સલ ભૂ આપણી સાથે જોડાઈ ગયા છે. ગૌરાંગજી, વત્સલજી, આ બંનેનું સ્વાગત છે. વેરી ગુડ આફ્ટરનૂન. અને વત્સલ, સૌથી પહેલાં તમારી પાસે આવીશ. ઓવરઓલ એક માર્કેટનો આઉટલુક તમારી પાસેથી ટેકનિકલ લેવો છે, કારણ કે જુઓ છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ 24,400, 24,500 પાસે આપણે એક સારું એવું રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા છીએ. કઈ રીતે હવે આજના દિવસનો કારોબાર મહત્વનો રહેશે? આવતીકાલે વીકલી એક્સપાયરી છે નિફ્ટીની, તો શું ધ્યાન રાખવું, કયા લેવલની અહીંયાથી વોચ આઉટ કરવા? જી, સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન. જો આપણે નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો 24,500, 24,600 આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઝોન પહેલા પણ રહ્યું છે અને આજે પણ એ ખાસ એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે, કારણ કે અહીંયા એક નિફ્ટીનો એક સારો એવો સપોર્ટ હતો જે નિફ્ટીએ તોડ્યો. 25,180ના લેવલ તોડ્યા પછી આપણને એક સીધો જે ડાઉનફોલ જોવા મળ્યો. હવે નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો એક પુલબેક પછી પાછું નિફ્ટી ઇન્ડેક્સ એ જે સપોર્ટ લેવલ છે એને ટેસ્ટ કરવા આવશે. જો એ સપોર્ટ રિક્લેમ થાય છે તો પછી મને લાગે છે કે આગળ આપણને 700 થી 800 પોઈન્ટની અપસાઇડ જોવા મળી શકે છે નિફ્ટીને ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 25,200, 25,300. પણ જ્યાં સુધી આ લેવલ નીકળતું નથી નિફ્ટી ઇન્ડેક્સ, ત્યાં સુધી મને લાગે છે એક કોશિયસ સ્ટાન્સ રાખવું જોઈએ. આપણી સામે ઘણી બધી ઇવેન્ટ પણ લાઇનઅપ છે. અને નીચેની વાત કરીએ તો 24,000, તો 24,000 એક બહુ સારો એવો સપોર્ટની જેમ પહેલા પણ કામ કરેલું છે. આજે પણ 24,000માં આપણને સૌથી વધારે જો પુટ રાઇટિંગ જોવા મળે છે તો 24,000ના લેવલ્સ પર જોવા મળે છે. તો બ્રોડર વ્યૂની વાત કરીએ તો 24,000 અને 24,500 આ બે એક નિર્ણાયક લેવલ સાબિત થઈ શકે છે નિફ્ટી ઇન્ડેક્સની અંદર. નવી તેજી, એક રિન્યુડ અપટ્રેન્ડ આપણને ત્યારે જ જોવા મળશે જ્યારે નિફ્ટી 24,500ના લેવલ્સની ઉપર ક્લોઝિંગ આપશે. ત્યારે આપણને ત્યાંથી એક સારી એવી પોઝિટિવ અપસાઇડ મોમેન્ટમ સાથે જોવા મળી શકે એમ છે. અને નીચે વાત કરીએ તો જો ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો 24,300 આ એક ઇમિડિયેટ સપોર્ટની જેમ કામ કરશે. અને જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 24,450 અને 24,500 આ એક ઇમિડિયેટ હર્ડલ છે નિફ્ટી માટે. પોઝિશનલ સપોર્ટની વાત કરીએ તો 24,000નો એક પોઝિશનલ સપોર્ટ છે નિફ્ટી ઇન્ડેક્સ માટે. 24,000નો એક પોઝિશનલ સપોર્ટ, પરંતુ જ્યાં સુધી 24,500ની ઉપર નિફ્ટી નથી જતું ત્યાં સુધી થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલે એ બાબતે અહીંયાથી ખાસ ધ્યાન રાખતા રહીશું. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું. ક્લોઝિંગ બેલની અંદર અત્યારે આપણી સાથે ગૌરાંગજી અને વત્સલજી જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારી આપણે ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરી કે 200 MTPAની ક્ષમતા તેમણે અહીંયાથી હાંસલ કરી લીધી છે. વત્સલજી, તમારી પાસે આવીશ. ટેકનિકલ પણ મત તો લેવો છે, કારણ કે જો આ કાઉન્ટરની અંદર પણ આજના દિવસે આપણને ભલે ઉપલા સ્તરેથી એક દબાણ અત્યારે આવી રહ્યું હોય, પરંતુ શરૂઆત થઈ ત્યારે થોડોક એક બ્રેકઆઉટનો પ્રયાસ અહીંયાથી થયો હતો. 12,000ની ઉપર આ કાઉન્ટર ગયું, ત્યાંથી થોડુંક આપણને પ્રેશર આવતું દેખાયું. અને ઇનફેક્ટ 50 દિવસ, 100 દિવસની મૂવિંગ એવરેજનો પણ અહીંયા થોડુંક રેઝિસ્ટન્સ છે. જે ફોર્મેશન થઈ રહ્યું છે એ થોડુંક પોઝિટિવ છે, પરંતુ આજે પ્રાઇસ એક્શનમાં થોડુંક જે આપણને ફ્લેટિશનેસ દેખાઈ રહી છે, તમને લાગે છે કે હજી અહીં આપણે ખરીદદારીનો તક છે અલ્ટ્રાટેકની અંદર? જી, હું અલ્ટ્રાટેક સિમેન્ટની ચાર્ટની વાત કરું તો એક તીવ્ર ગિરાવટ બાદ આપણને સ્ટોકમાં રિકવરી જોવા મળી રહી છે. ટેકનિકલ આપણે 10,500 થી 10,800નું એક લેવલ છે જ્યાં આપણને એક પોઝિશનલ બેઝ બનતું સ્ટોકમાં દેખાઈ રહ્યું છે. ઇમિડિયેટ લેવલની વાત કરીએ તો 11,600 થી 11,800 ત્યાં સ્ટોકના એક ઇમિડિયેટ સપોર્ટ ઝોન બની રહ્યા છે. પણ ઉપર રેઝિસ્ટન્સની વાત કરીએ તો 12,100 અહીંયા સ્ટોકનો 200 ડેઝ મૂવિંગ એવરેજનો રેઝિસ્ટન્સ છે. તો મને લાગે છે કે આગળ જ્યાં સુધી સ્ટોક 12,100 ને ઉપર નહીં જાય ત્યાં સુધી મને લાગે છે એક રેન્જ બાર આપણને કારોબાર જોવા મળી શકે છે સ્ટોકમાં બિટવીન ધ લેવલ્સ ઓફ 11,500 એન્ડ 12,100. એકવાર સ્ટોક 12,100ની ઉપર ક્લોઝિંગ આપશે ત્યાર પછી આપણને 12,800ના લેવલ્સ પણ જોવા મળી શકે એમ છે સ્ટોકમાં.
12,100ની ઉપરનું ક્લોઝિંગ આવે તો 12,800 સુધી જશે, નહીં જાય ત્યાં સુધી 11,500 12,100 આ રેન્જમાં એક કારોબાર અલ્ટ્રાટેક સિમેન્ટની અંદર દેખાઈ શકે છે, એટલે એના પર ધ્યાન આપીશું. પરંતુ વત્સલજી, તમારી પાસે આવીશ અને ખાસ કરીને સૌથી પહેલાં વાત કરવી છે કે સીજી પાવરની, કે જ્યાં જુઓ કમ્પેરેટિવલી હજી આપણને ક્યાં નવા હાઈ બનતા જોવા નથી મળ્યા. ઇનફેક્ટ 52 વીક હાઈની કે લાઈફ હાઈની થોડોક નજીક છે આ કાઉન્ટર. તમને લાગે છે કે જે પ્રકારની તેજી અહીંયા છે 800ની પાસે અહીંયા આપણને રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે, તમને લાગે છે કે અહીંયા કોઈ કારોબાર અત્યારે કરી શકાય, કે પછી આ બધા સ્ટોક અત્યારે થોડેક વેઇટ એન્ડ વોચના મોડમાં રાખવા જોઈએ, કોઈ ઘટાડો આવે ત્યારે ઓપોર્ચ્યુનિટી શોધીએ? હું સ્પેસિફિકલી જો સીજી પાવરની વાત કરું તો સીજી પાવરનો તો 790 થી 800 અહીંયા તો એક સપ્લાય ઝોન છે, એટલે અહીંયા તો એક ફ્રેશ ન્યૂ એન્ટ્રી તો અહીંયા અવોઇડ કરવી જોઈએ. મારા ખ્યાલથી આનું બ્રેકઆઉટ આવી જાય 800ના લેવલ ઉપર, જ્યારે સ્ટોકનું બ્રેકઆઉટ આવી જાય ત્યારે 800ના લેવલ ઉપર એક ક્લોઝિંગ આપણને સરસ જોવા મળે, એક કોન્ફિડન્ટ ક્લોઝિંગ જોવા મળે, ત્યારે આમાં એક ફ્રેશ એન્ટ્રી લેવી જોઈએ. જો કોઈ ઓલરેડી જો કોઈ સ્ટોક હોલ્ડ કરતું હોય તો મારા ખ્યાલથી અહીંયા થોડી પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરી શકાય એમ છે. કોઈ જો ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો મારા ખ્યાલથી 800ના લેવલ જ્યારે તૂટે, એની ઉપર બ્રેકઆઉટ આવે, ક્લોઝિંગ મળે, ત્યારે એક લાંબી તેજી માટે મારા ખ્યાલથી 800ના લેવલ ઉપર ફ્રેશ એન્ટ્રી લેવાય. નીચે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 760નો. તો પણ ફિલહાલ જે ચાર્ટનું જે સેટઅપ છે એ પોઝિટિવ બને છે, સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, પણ સ્ટોક થોડો ઓવરબોટ ઝોનમાં છે, એટલે ફ્રેશ એન્ટ્રી માટે હમણાં રિકમેન્ડેશન નથી. એટલે નવી એન્ટ્રી માટે થોડીક રાહ જોઈ લો, 800ની ઉપરનું બ્રેકઆઉટ આવે સરસ અને મજબૂતી આવે ત્યારબાદ એક વખત ફરી પાછો રિવ્યૂ લઈશું. પરંતુ અત્યારે જો હોય તો થોડું ઘણું પ્રોફિટ બુકિંગ કરી લો, એવી એક સલાહ અત્યારે ખાસ કરીને સીજી પાવર પર છે. અને વત્સલજી, એમાંથી એક કાઉન્ટર ટ્રેન્ડનું બની રહ્યું છે. આજે સવારથી એક સારી મજબૂતી આપણને ટ્રેન્ડમાં દેખાય છે, અને જુઓ ખૂબ સારી રેલી અહીંયાથી આપણને આવતી જોવા મળી છે, જ્યારે ઓલમોસ્ટ 3250નો એક લો બન્યો હતો એપ્રિલ મહિનાના શરૂઆતમાં. ત્યાંથી કઈ રીતે તમે જોઈ રહ્યા છો અત્યારે ખાસ ટ્રેન્ડને એક બ્રેકઆઉટની તૈયારી છે આજના દિવસમાં? તમને લાગે છે એક વખત 4,500 સુધી જવાની જગ્યા ખાસ કરીને બની રહી છે અહીંયા? હું જો ટ્રેન્ડના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરું તો ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ દેખાઈ રહ્યું છે. સ્ટોકની ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ તો આપણને ઓલરેડી સ્ટોકે આપી દીધેલું છે, અને બ્રેકઆઉટ આપ્યા બાદ પણ સ્ટોકની પ્રાઇસમાં એક મજબૂતી દેખાઈ રહી છે આપણને. વોલ્યુમમાં પણ કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે, અને મોમેન્ટમ ઇન્ડિકેટર RSI જે 60ની ઉપર છે, તો ઇન્ડિકેટ કરે છે એક સારું એવું મોમેન્ટમ છે. સ્ટોક એની ક્રુશિયલ 20 ડેઝ અને 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરે છે. તો એક મજબૂતી દેખાઈ રહી છે આપણને સ્ટોકમાં, પ્રાઇસમાં. તો મને લાગે છે કે સ્ટોક એની 200 ડેઝ મૂવિંગ એવરેજ જે કે પ્લેસ છે અત્યારે 4525 છે, તો ત્યાં સુધી મને લાગે છે રિવર્ટ થઈ શકે. સ્ટોકનો નીચે એક સપોર્ટ બની રહ્યો છે 4090ના લેવલ પર, તો આ એક સપોર્ટ લેવલ ઉપર ખાસ નજર રાખવાની રહેશે. ઉપર એક્સપેક્ટેશન એવી છે કે સ્ટોક 200 ડેઝ મૂવિંગ એવરેજને ટેસ્ટ કરી શકે, જે ફિલહાલ પ્લેસ છે 4525ના લેવલ પર. તો સ્ટોકમાં પોઝિટિવ બની રહ્યો છે, એક્સપેક્ટેશન છે 4525 સુધી સ્ટોક જઈ શકે. 25 સુધી એક સ્ટોક જઈ શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. 4090નો નીચેમાં એક સ્ટોપ લોસ છે, એટલે ટ્રેન્ડને લઈને તમારે આ એક મહત્ત્વનો આંકડાઓને ખાસ અહીંયાથી ફોકસમાં રાખવાના. પરંતુ આગળ વધીને હવે BTST કે STBTનો સમય થઈ રહ્યો છે, 3:15 વાગી ગયા છે. વત્સલજી, આમ તો આજના દિવસે બજાર હજી પણ જુઓ થોડાક રેઝિલિયન્ટ કામકાજ કરી રહ્યા છે, પરંતુ આવતીકાલ માટે અહીંયાથી કશેથી BTST કે STBT જો લઈ જવા હોય તો ખાસ ક્યાં તમારી નજર? BTST માટે મારી નજર એક સ્ટોક પર રહેશે, યુનોમિન્ડા. તો યુનોમિન્ડાની વાત કરીએ તો સ્ટોકે એના કરન્ટલી અત્યારે સ્વિંગ હાઈ ઉપર સ્ટોક ટ્રેડ કરે છે. 20 ડેઝ મૂવિંગ એવરેજ ઉપર સ્ટોક સસ્ટેન કરે છે. 7 થી 8 સેશનથી સ્ટોક એના જે 50 ડેઝ મૂવિંગ એવરેજ છે એ ઝોન ઉપર ક્લોઝિંગ આપવાની શક્યતા છે. આજે તે 20 ડેઝ મૂવિંગ એવરેજથી આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યો છે. તો યુનોમિન્ડા અને BTST માટે નજર રડાર પર રાખી શકાય. સ્ટોકમાં એક સ્ટોપ લોસ રાખવાનો BTST કોલ છે, એક 1 થી 2 દિવસની હોરાઇઝન માટે રહેશે, એટલે એક નાનો એવો સ્ટોપ લોસ રાખવાનો રહેશે 1105નો. ઉપર જે હું ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ 1170ના આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છીએ.
એટલે જો અહીંયાથી ખાસ કરીને ઉનો મિંડા પર તમે અહીંયાથી નજર રાખી શકો છો. એક પોઝિટિવ મોમેન્ટમ આજના દિવસે છે અને આજનું ક્લોઝિંગ જે છે એ વધારે મજબૂતીના સંકેતો તમને અહીંયાથી આપશે. એટલે 1105નો એક સ્ટોપ લોસ રાખો અને બીજી તરફ 1170ના એક લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન ખાસ કરીને રાખતા રહીશું. ઉનો મિંડા અહીંયાથી તમે BTST કરીને ચાલી શકો છો. તો આગળ વધીને અન્ય કંપનીઓ પર પણ ચર્ચા કરવી છે. જાંગડી આજે આપણને સારા એક્શન સાથેના કામકાજ જોવા મળી રહ્યા છે. એમાંથી ખાસ IEX પર એક ચર્ચા કરી લઈએ. આજના દિવસે જુઓ 7.7% ઘટાડો અહીંયા આપણને આવતો જોવા મળી રહ્યો છે. જે નિયમો અહીંયાથી આપણને આવતા દેખાયા છે. CERC દ્વારા એક ડ્રાફ્ટ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હજી ફાઇનલ નથી, પરંતુ આજના દિવસનો જે ઘટાડો છે ઓલમોસ્ટ 125 પાસે તો આ કાઉન્ટરને લઈને આવ્યો છે વત્સલજી, અને 125 પાસે એક મહત્ત્વનો સપોર્ટ પણ છે. તમને લાગે છે 125 આજના દિવસમાં ડિફેન્ડ થાય તો થોડીક આશા રહેશે કે વધારે ઘટાડો નહીં આવે? કઈ રીતે IEX ને અત્યારે તમે જોઈ રહ્યા છો આજના ફોલ બાદ? હું IEX ના ચાર્ટ સેટઅપની વાત કરું તો ન્યૂઝ બેઝ આપણને એક મૂવમેન્ટ જોવા મળી છે IEX માં આજે 100 ડેઝ મૂવિંગ એવરેજ છે કે પ્લેસ છે 131ના લેવલ પર. ત્યાંથી જ આપણને એક ખૂબ જ સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. એક ખૂબ નબળી ક્લોઝિંગ આપણને જોવા મળી છે IEX ના સ્ટોકમાં, અને સ્ટોક અત્યારે ફિલહાલ 124-125 જ્યાં સ્ટોકની ક્રુશિયલ મૂવિંગ એવરેજ સપોર્ટ છે ત્યાં આગળ સ્ટોક એક્સપેક્ટેશન છે કે ત્યાં આગળ ક્લોઝિંગ આપશે. તો આ એક 124 ને 125 આ એક જે લેવલ છે આ બહુ ક્રુશિયલ લેવલ છે. તો આની ઉપર ખાસ કરીને નજર રાખવાની રહેશે. હાલાકી નીચેમાં આપણને 116 ને 117નો એક જે ઝોન છે એનો એક સપોર્ટ છે, પણ પછી મારા ખ્યાલથી સ્ટોકમાં એક મોમેન્ટમ પાછું બનતા પછી ઘણી બધી વાર લાગશે. તો ફિલહાલ તો જો 125ના લેવલ જો પ્રોટેક્ટ થાય છે કાલના સેશનમાં તો આપણને એક રિકવરીની થોડીક આશા રહેશે પાછી, કારણ કે એક ન્યૂઝ બેઝ ગિરાવટ છે. તો મારી નજર રહેશે 125ના લેવલ ઉપર. જો 125 પ્રોટેક્ટ નહીં થાય અને 125 કાલે IEX નો સ્ટોક 125ના લેવલની નીચે ક્લોઝિંગ આપે છે તો મને લાગે છે 116ના લેવલ સુધી પણ સ્ટોક જઈ શકે એમ છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને 125-124 આજના દિવસમાં ડિફેન્ડ થાય છે કે નહીં એ જોવાનું ખાસ વધારે મહત્ત્વનું રહેશે. અને બ્રેક થાય છે તો કદાચ અહીંયાથી ચિંતા આપણને વધતી જોવા મળી શકે. પરંતુ આની સાથે જ આગળ વધીને અન્ય કાઉન્ટર પર નજર કરવી છે જે આજે જો સારું એવું દબાણ આપણને બનતું દેખાઈ રહ્યું છે. વત્સલજી, SBI કાર્ડનું કાઉન્ટર છે આજના દિવસે કે જ્યાં વેચવાલી આપણને અત્યારે થોડીક હાવી થતી જોવા મળી રહી છે. પહેલાં કાઉન્ટરમાં જો નીચલા સ્તરેથી એક ખરીદદારી આવી હતી, પરંતુ એ વધારે ટકી નથી શકી. ખાસ કયા લેવલ્સને અત્યારે વોચઆઉટ કરવા? અને મહત્ત્વની વાત કે જે પ્રકારે આ કાઉન્ટરની અંદર આપણને થોડુંક બાઇંગ ઇન્ટરેસ્ટ નીચલા સ્તરેથી દેખાયો છે, તમને લાગે છે કે અહીંયા આ લેવલ એન્ટ્રી માટે સારું રહી શકે છે SBI કાર્ડનું? SBI કાર્ડના જો ચાર્ટની વાત કરું તો આપણને એક સ્ટ્રક્ચરલ ડાઉન ટ્રેન્ડ સ્ટોકમાં જોવા મળે છે. આપણને લોઅર ટોપ્સ લોઅર બોટમ ક્લિયરલી વિઝિબલ છે ચાર્ટમાં, અને લોઅર લેવલ્સથી આપણને થોડી રિકવરી જોવા મળી હતી, પણ જ્યાં સ્ટોકનો એક ચેનલ રેઝિસ્ટન્સ હતો ત્યાં જ આપણને સ્ટોકમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. સ્ટોક અત્યારે ફિલહાલ 20 ડેઝ મૂવિંગ એવરેજના સપોર્ટ ઉપર છે, જે કી પ્લેસ છે 674-670ના ઝોન પર. અને જે ફિલહાલ જે ચાર્ટ સેટઅપ બની રહ્યું છે જ્યાં મને હિડન બેરિશ ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે કે જે ઇન્ડિકેટ કરે છે કે જે કરંટ જે ડાઉન ટ્રેન્ડ છે એનો હજી એન્ડ નથી આવ્યો અને એ કન્ટિન્યુ રહી શકે એમ છે. તો આમાં કોઈ ફ્રેશ બાઇંગની સલાહ નહીં રહી. સપોર્ટની વાત કરું તો સ્ટોકનો એક સપોર્ટ બને છે 645ના લેવલ ઉપર, અને રેઝિસ્ટન્સની વાત કરું તો આજનો જે હાઈ છે એ સ્ટોક માટે એક રેઝિસ્ટન્સની જેમ કામ કરી શકે છે, જે છે 695ના લેવલ્સ. 695 અહીંયાથી રેઝિસ્ટન્સ તરીકે ખાસ કરીને કામ કરી શકે છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહેજો. હજી કોઈ બહુ મોટી તેજીના સંકેતો અહીંયાથી નથી બનતા દેખાઈ રહ્યા, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ છેલ્લે જતાં આજના દિવસે જો આપણને જ્યાં થોડી ઘણી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે આજના દિવસ દરમિયાન, એમાં એક ટોરેન્ટ પાવરનું કાઉન્ટર હતું. વત્સલજી, ખાસ કરીને તમારી પાસે આવીશ એક સારી તેજી આજના દિવસમાં જો ઇનફેક્ટ જોવા મળી હતી. 1640 સુધી આ કાઉન્ટર ગયો હતો, પરંતુ ત્યાંથી ઉપલા સ્તરેથી થોડુંક દબાણ પણ આજના દિવસે આવ્યું છે. પરંતુ નંદલેસ છેલ્લા એપ્રિલ મહિનામાં જે આપણને જે પ્રકારની રેલી આ કાઉન્ટરની અંદર જોવા મળી છે, 1320 વાળો કાઉન્ટર આજે 1605 થઈ ગયો છે.
કયા લેવલ્સ હવે અહીંયાથી ખાસ વોચઆઉટ કરવા? શું અત્યારે પણ તમને લાગે છે ટોરેન્ટ પાવર થોડો કન્સિડર કરવા જેવો છે કે પછી અત્યારે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ? ટોરન્ટ પાવરનો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરું તો ચાર્ટ સ્ટ્રક્ચર તો બહુ જ પોઝિટિવ છે. સ્ટોકમાં એક કપ એન્ડ હેન્ડલ ક્લાસિકલ ચાર્ટ પેટર્ન બની રહી છે, બુલિશ પેટર્ન બની રહી છે. પણ 1640નું લેવલ બહુ મહત્વનું લેવલ રહેશે, કારણ કે આ એક સપ્લાય ઝોન છે સ્ટોકમાં. આજે પણ ત્યાંથી આપણને 1640 થી 1620 આ એક એવો ઝોન છે જ્યાં આપણને આજે પણ સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. એકવાર સ્ટોકનું ચાર્ટ સેટઅપ મજબૂત છે, કારણ કે સ્ટોક એની ક્રુશિયલ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરે છે. એક સરસ મજાની પેટર્ન, બુલિશ પેટર્ન બનતી દેખાય છે. પણ મારી સલાહ રહેશે કે જો એક લાંબી તેજી સ્ટોકમાં એ તમારે જો જોવી હોય કે રમવી હોય તો એ 1640ના લેવલ ઉપર તમે જ્યારે સ્ટોક બાય કરશો, 1600નો એક સ્ટોપ લોસ રાખશો, ત્યારે તમને એક લાંબી અપસાઇડ સ્ટોકમાં જોવા મળશે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1800. તો સ્ટોકમાં સલાહ રહેશે કે અત્યારે વેઇટ એન્ડ વોચ કરો. જો તમારી આગળ કોઈ પોઝિશન હોય તો એને હોલ્ડ કરો. તમે ટ્રેલ કરી શકો છો 1550ના એક સ્ટોપ લોસ સાથે, જેની પાસે ઓલરેડી કોઈ પોઝિશન છે. કોઈ ફ્રેશ લોંગ પોઝિશન તમે 1640ના લેવલ ઉપર બનાવો. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી 1640ની ઉપર નવી પોઝિશન બનાવવાની સલાહ. અત્યારે થોડુંક વેઇટ એન્ડ વોચ કરી લો, એ જ એક સલાહ બનતી દેખાઈ રહી છે ટોરેન્ટ પાવર માટે. પરંતુ હવે માત્ર 1 મિનિટનો સમય બાકી, અને જુઓ આજે બજાર હવે થોડુંક લાલ થઈને બંધ થઈ રહ્યું છે. પરંતુ વત્સલજી, જતાં જતાં ખાસ કરીને હવે અહીંયા જુઓ આપણે જે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે અત્યારે 24,326 પાસે થોડા એક સામાન્ય ઘટાડા સાથે છે. ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ કહી શકાય. પરંતુ આવતીકાલે હવે વીકલી એક્સપાયરી રહેશે આપણી. ખાસ કયા લેવલને વોચ આઉટ કરવા અહીંયા વીકલી એક્સપાયરીના દિવસે? જી, આજે જે હિસાબે ઇન્ડિયા વીક 7 થી 8% ઉપર હતું, અને કાલે એક વીકલી એક્સપાયરી પણ છે અને ક્રુશિયલ ઇવેન્ટ પણ છે. જે વાતચીતની જે અત્યારે ન્યૂઝ છે, તો બહુ જ એક્સપેક્ટેડ હતું કે આજે પોઝિશન એડજસ્ટમેન્ટને કારણે આપણને સેલિંગ પ્રેશર લાસ્ટના 1 કલાકમાં જોવા મળી શકે એમ છે. કાલની જો વાત કરીએ તો 24,200 કાલે આપણને વોલેટિલિટી જોવા મળી શકે છે માર્કેટમાં, પણ 24,200 ખૂબ જ અગત્યના સપોર્ટની જેમ કામ કરશે. ઉપરની વાત કરીએ તો 24,400 આ એક ખૂબ રેઝિસ્ટન્સ લેવલની વાત કરી ની જેમ કામ કરી શકે એમ છે. જો કાલે આપણને 24,400ના લેવલ ઉપર ક્લોઝિંગ મળ્યું, ઓપનિંગ મળ્યું છે, ગેપ અપ ઓપનિંગ મળે છે, તો આપણને માર્કેટમાં કાલે પૂરા દિવસ સ્ટ્રેન્થ જોવા મળી. અને જો આપણને 24,300ની નીચે આપણને કાલે ઓપનિંગ મળે છે માર્કેટમાં, ગેપ ડાઉન ઓપનિંગ મળે છે, તો આપણને માર્કેટમાં થોડી વીકનેસ જોવા મળી શકે એમ છે. તો 24,300 અને 24,400 આ એક ગેપ અપ અને ગેપ ડાઉન માટે ખૂબ જ અગત્યના લેવલ રહેશે મોનિટર કરવા માટે. અને વત્સલજી, આપના તરફથી? જી, આપણે જે પણ સ્ટોક્સની ચર્ચા કરી તે મારા અંગત અથવા ક્લાયન્ટનું રોકાણ હોઈ શકે. જી વત્સલજી અને ગૌરાંગજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, છેલ્લા કલાકની રણનીતિ પર આટલી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી એના માટે થેન્ક યુ વેરી મચ. તો જુઓ, આજના દિવસે હવે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી પાછી શાંતિ વાર્તાની વાતચીતો વચ્ચે આપણને બજાર થોડાક ફ્લેટ રહેતા દેખાયા છે. શરૂઆત તો એક સારી થઈ હતી, પરંતુ ત્યારબાદ ઉપલા સ્તરેથી આપણને દબાણ પણ આપણને આવતું દેખાયું છે બજારની અંદર. એટલે જોવાનું છે કે કઈ રીતે હવે આ વાતચીતને બાદ બજારની અંદર એક રિએક્શન આવતું જોવા મળે છે. પરંતુ એ સાથે જ અત્યારે મારો રજા લેવાનો સમય થયો છે. CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે, તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર. ક્લાસ બે